નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઠાસરા પોલીસની દાદાગીરી, બુટલેગરોનો ભાંડાફોડ કરતા જી લાઈવ ન્યૂઝના પત્રકારને ખોટા કેસમાં ફસાવાની આપી ધમકી। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાંથી લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારત્વનો અવાજ દબાવવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ઠાસરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના જમાદારો દ્વારા જી લાઈવ ન્યૂઝના પત્રકાર સુનિલસિંહ વાઘેલાને તેમના જ ઘરે જઈને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે। પ્રાપ્ત વિગતો અનુસાર પત્રકાર સુનિલસિંહ વાઘેલા છેલ્લા કેટલાય સમયથી સ્થાનિક બુટલેગરોના ગેરકાયદેસર ધંધાના વિડીયો વાયરલ કરીને તેમનો પર્દાફાશ કરી રહ્યા હતા। આ સત્ય ઉજાગર કરવાની કામગીરીથી બુટલેગરો અને પોલીસની કથિત મિલીભગત ખુલ્લી પડી રહી હોય તેનાથી અકળાયેલા ઠાસરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના કેટલાક જમાદારોએ પત્રકારના ઘરે પહોંચી જઈને તેમને ડરાવવાનો અને ધમકાવવાનો પ્રયાસ કર્યો છે। પોલીસ કર્મીઓ દ્વારા પત્રકારને સ્પષ્ટ ધમકી આપવામાં આવી છે કે તું બુટલેગરોના વિડીયો ખૂબ વાયરલ કરે છે, એટલે અમે તેને ખોટી રીતે ફસાવી દઈશું। આટલું જ નહીં, જમાદારોએ પત્રકાર પાસે તેમની એક્ટિવાની આરસી બુકની માંગણી કરી હતી અને જો તે ન આપે તો કોઈ ગંભીર ગુનામાં ફસાવી દેવાની ખુલ્લી ચીમકી ઉચ્ચારી હતી। ઉલ્લેખનીય છે કે જી લાઈવ ન્યૂઝના પત્રકાર સુનિલસિંહ વાઘેલાનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી। તેમના પર પોલીસ ચોપડે કોઈ જ ગુનો નોંધાયેલ નથી। તેઓ સંપૂર્ણપણે નિર્દોષ હોવા છતાં કાયદાના રક્ષકો જ ભક્ષક બનીને સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે અને એક નિષ્ઠાવાન પત્રકારને માનસિક ત્રાસ આપી રહ્યા છે। પોલીસની આ પ્રકારની દાદાગીરી અને બુટલેગરોને છાવરવાની નીતિ સામે પત્રકાર આલમ અને સ્થાનિક જાગૃત નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે। આ ઘટનાને લઈને ખેડા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ એટલે કે એસપી અને રાજ્યના ગૃહ વિભાગ સમક્ષ ઉગ્ર માંગ ઉઠી છે કે નિષ્પક્ષ પત્રકારત્વનું ગળું ઘોટવાનો પ્રયાસ કરનાર ઠાસરા પોલીસના જવાબદાર જમાદારો વિરુદ્ધ તાત્કાલિક તપાસ થાય, સત્તાનો દુરુપયોગ કરી પત્રકારને ખોટા કેસમાં ફસાવાની ધમકી આપનાર પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે, પત્રકાર સુનિલસિંહ વાઘેલા અને તેમના પરિવારને યોગ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવે। જો આ મામલે ઉચ્ચ કક્ષાએથી કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પત્રકારો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવે તેવી શક્યતા છે। બરોબર છે। આઈ કાર્ડ બરોબર છે, એનું દાદા છે, મકાન છે, તમે બતાવું છું, પોલીસ સ્ટેશન જ ઉતારેલા છે। હું કેસ કરું નો તું કહી દઉં છું, એક સેકન્ડ તમે જાઓ, આવ્યો, ચલો નેર પર જતા રહો। એ છે, મેં વિડીયો ઉતારેલી છે ઓલરેડી, વિડીયો છે, ચડાઈ તારીખ અંગા ટેન્શન લેશો નહીં, બસ મેં કેસ કર્યો। હા, કઈ વાંધો નહીં, ગાડી કલો ડિટેન કરવા વાંધો હું કોર્ટમાં છોડાઈ લઈશ। માહિતી આલે તું કોન્ટેક્ટમાં જ છું અમારા, તને કેટલી વખત કીધું માહિતી આલ અમને, એટલે તમે નામ ફોડી નાખો, બુટલે કરો તો પૈસા લઈને કે સુનિલભાઈ બાત નહીં આલેલી એમ। કોણ નામ બોલે કે ચાર માહિતી આપીને તારું નામ લે છે, ઓડિયો રેકોર્ડિંગ સીડીઆર કઢાયેલો, હા બસ મારા છે રેકોર્ડિંગ ઓલરેડી તમારા બધાના। સરકારી ઘર છે મારું તો નહીં, તમે જ્યારે હોય ત્યારે વોરંટ વગર નથી આવો છો। વોરંટ વગર નહીં, ના વોરંટ વગર નહીં, એ પેલા વસ્તુ મેં વાતે થયેલી છે કે જ્યારે પેલામાં મેં તે દેશે કીધેલું, જ્યારે હોય ત્યારે લઈને આવતા રહો છો વોરંટ વગર। કશું કોઈ ચોરી થઈ, કશું કે એની વાત કરતા બરાબર છે, તો તમારી ફરજ છે તમે ઘેરાઈને બતાવો, બરોબર છે। તમે તો વસ્તુ જુઓ, પૂછવાની ફરજ છે, સમજો અમને તૈલેથી બે ના પૂછાય, અહીંયા આગળ પૂછો તો પૂછાય ને, પણ અરજી નહીં મારા વિરોધ, તમે ડાયરેક્ટ મને શું સમજો છો? શું તમે તૈલે પેલા ભાઈને મેં દિવસે કીધું, મેં તો આ રીતે તમે પૂછો હોય બરાબર, તો અહીંયા આગળ પૂછાય ને, તો તમે તૈલેથી મન ઘેર પૂછી લો તમે। રામભાઈ નો ઇન્ટરવ્યુ બરોબર, એ સરકારી છે તમારા પર, ના પૂછો, આ મને હેરાન કરેલી, આ મને નાનો છોકરો છે, ગ્રેજ્યુએટ છું, પણ કલો ડિટેન કરું જ છું, ડિટેન જ કરીશ ભાઈ, સમજો, અને જપ્ત કરી ડિટેન કરીને મૂકી દઈશ। હા, મૂકી દો, કઈ વાંધો નહીં, અને એનો તારે જવાબ આપવો પડશે, કયા રીઝન થી કઈ રીતે ચલવું છું। ગાડી નામની છે બરોબર, આરસી બુક લઈને ભાઈ, પણ તમે જોઈ લો ને કોના નામની ગાડી છે એમ। મારા નામની ગાડી છે, સુરેશ વાઘેલા નામની, બરોબર છે। ગાડી ના હોય તો ડિટેન કરે એ લોકો, બીજા નામની હોય, 84 નંબર જોઈ લો, કાયદો છે, પ્રૂફ છે, 84 નંબર જોઈ લો, પ્રૂફ કરવું પડે। આ મોબાઈલ તારો છે તેનું પ્રૂફ હોય કે મારો છે, એવું એક્ટિવાનું પ્રૂફ હોવું જોઈએ। હા, ચલો બસ કરો। એટલે શું, તું વર્ધીમ છું તો હું તારી એ કરું વેલ્યુ, મારા કોઈ ધંધા ઊંધા નહીં, બરોબર છે। તે દિવસ તું લુખાન જમવા લઈ ગયો અહીંથી,
અરે ભાઈ હા હા વ્યવસ્થિત બોલ, આઈ કાર્ડ મારું આ રહ્યું. વ્યવસ્થિત બોલ. શું કરાવ વ્યવસ્થિત બોલું? બોલવું શું કરો સભ્ય થઈ તું આરસી શું બુક લઈ, મારે આરસી બુક જોઈ. જોઈ લે તું જોઈ લે ને કેરા નામની છે ચોલ લે 34 નંબર ને 80 ઠોકો છું ભાઈ ગમે એમ ના બોલીશ. એ 34 નંબર ને જોઈ લે તું મારે જોવા જોઈ લે 34 નંબર ને 34 નંબર ને બે જોઈ લે ચાલ તમારું કાર્ડ છે જોઈ લે હેડ સરકારી ગાડી લઈને આવી ઝઘડો કોણ છે ગાડી? જોઈ લે યાર ગાડી જોઈ લે ભાઈ જોઈ લેજો. કરન્સી વસ્તુ વાતની લિમિટમાં ઓય અવાજ નીચે આરસી બુક લઈ જોઈ છે મારે. તું 34 નંબર જોઈ લે કોણ તું જોઈ લે ને પણ આરસી બુક ભાઈ સંજયભાઈ સાઈડ में પેલા આમ નીકળો સાઈડ में શાંતિથી વાત કર શું કરો શાંતિથી કરું શાંતિથી વાત શું કર. કામ આવ્યો તું અહીં શાંતિ. આવ્યો શું કામ તો પુના રે વાત. તું કોના હારે વાત કર તું લુખો છું મને શું ખબર તું કોણ છું એમ બોલે રે ચલ કાગળ લઈને જે ગાડી લઈને આવું વોરંટ વોરંટ જશે વિડીયો આ તો ઉપર હશે બધે મીડિયમ તમારે ખબર પડે ને લઈને તું આરસી બુક નહીં મળે જા મારા નામ જોઈએ છે. મને જોઈ લે ને મારી જ ગાડી છે આ મારી જ છે સુનિલ વાઘેલા નામ છે મારું લઈને ભાઈ પણ તું ચેક કર ને કોના નામ પર છે તું ના કરીશ. સમજ તમાર નામે છે, તમાર નામે છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.